નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર। એકે રોડ ધરતીનગરમાં યુવાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો। પોલીસે તેના જ બે હમવતનીની ઓરિસ્સાથી કરી ધરપકડ। તાપી જિલ્લાના સોનગઢ રેલવે પ્લેટફોર્મ પરથી મળી 3 વર્ષની અંધ બાળક તરછોડાઈ કે વિખૂટી પડી તે દિશામાં પોલીસ તપાસ શરૂ। ગેસના વધતા ભાવથી લોકોમાં ત્રાહિમામ તો બીજી બાજુ સરથાણા ખાતે ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ। પુરવઠા વિભાગની મિલીભગત। તાપીમાં 1.62 કરોડના દારૂ પર ફરી વળ્યું રોલર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયું વિનાશ અભિયાન। અને બનાવટી દસ્તાવેજો રજૂ કરીને 25 લાખની લોન કરવાના કેસમાં 4 વિરુદ્ધ રાંદેરમાં ફરિયાદ। 4 આરોપીઓમાંથી એક લક્ષ્મી વિલાસ બેંકનો મેનેજર। પખવાડિયા અગાઉ અશ્વિની કુમાર ધરતીનગરમાં ઓરિસ્સાવાસી યુવાની હત્યા કરી લાશ તાપી નદીમાં ફેંકી દેવાના પ્રકરણમાં 2 હમવતની આરોપીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે। 2 આરોપી પૈકી એકના પિતાને મરનારે વતનમાં માર માર્યો હતો। તેની અદાવતમાં મરનારની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। કાપોદ્રાના ધરતીનગર ઝુંપડપટ્ટીમાં રહેતો 27 વર્ષીય લવલ ગણેશભાઈ બારડની 8મી જાન્યુઆરીના દિવસે તાપી કિનારે ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી। કાપોદ્રા પોલીસે તપાસ દરમિયાન મૃતક યુવાનના હમવતની મનોજ ઉર્ફે મન્નો, સાઈબો ગોડ અને રૂપેશ ઉર્ફે રિંકુ ગણેશ રાઉત કરી હોવાનું બહાર આવ્યું હતું। હત્યા બાદ બંને તેના ગામ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ ઓરિસ્સા જિલ્લા ગંજામ જડા હાથના ગામેથી ઝડપી પાડીને સુરત લઈ આવ્યા હતા। પોલીસે પ્રાથમિક તપાસમાં ગામના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું। 21મી સદીમાં પણ ભારત દેશમાં મહિલાઓનો દરજ્જો નીચો આંકવામાં આવે છે। દીકરી જન્મતા જ કેટલાક પરિવારો તેને પરિવારનો બોજ હોય તેમ પાડે છે અથવા તરછોડી દેવામાં આવે છે। આવા કિસ્સાઓ આપણને જોવા સાંભળવા મળે છે અને આવું જ કંઈક થયું તાપી જિલ્લામાં પણ બનવા પામ્યું। તાપી જિલ્લાના સોનગઢ રેલવે પ્લેટફોર્મ પરથી એક માસૂમ બાળા મળી આવી। માત્ર 3 વર્ષની ઉંમરની આંખે અંધ આ બાળા ગતરોજ રાત્રે સોનગઢ રેલવે પ્લેટફોર્મ પર લાવારીસ રખડતા નજરે ચડતા તેની જાણ રેલવે પોલીસને કરાઈ હતી અને રેલવે પોલીસે તેનો કબજો મેળવી તેના વાલીની શોધખોળ આદરી છે। ગઈકાલે રાત્રે સોનગઢ રેલવે સ્ટેશન ઉપરથી માસ્તરે જણાવ્યું કે ભાઈ એક બાળકી બિનવારસી મળી આવેલી છે, જેથી અમે ત્યાં એને સ્થળ પર ગયા। સ્થળ પર આ બધી ચકાસણી કરી, આજુબાજુ તપાસ કરી, પણ કોઈ મળી આવ્યું નહીં। બાળકી બંને આંખે અંધી છે, જેના વાલી વારસોને શોધવાની કાર્યવાહી ચાલુ છે। આ માસૂમને કોણ તરછોડી ગયું, તે ક્યાંથી આવી છે અને તેના વાલી કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। પરંતુ આ માસૂમનો નિર્દોષ ચહેરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આંખે અંધ હોવું કે બાળકી હોવું એ કઈ ગુનો છે? કુદરતે તેની સાથે કરેલ અન્યાયમાં તેનો શું વાંક? આવા અનેક સવાલો આપણા ભદ્ર સમાજ સામે ઊભા થયા છે, ત્યારે આ દિશામાં વિચારવું જરૂરી બન્યું છે। ધવલ દરબાર, હિન્દ ન્યૂઝ, તાપી। પુરવઠા વિભાગમાં મોં પર સણસણતો તમાચો મારતો કિસ્સો કાપોદ્રા વિસ્તારમાં બનવા પામ્યો છે। ગેરકાયદેસર રીતે ધમધમતા ગેસ રિફાઇનિંગના મોટા કૌભાંડનો શનિવારે સ્થાનિકોએ જ પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે। આ બનાવમાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી બહાર આવવા પામી છે। સરથાણા જકાત નાકા કૃષ્ણનગર સોસાયટીમાં ભરવાડના તબેલાની બાજુમાં એક મોટું ઝૂંપડું હતું। આ ઝૂંપડામાં છેલ્લા ઘણા સમયથી ગેસ રિફિલિંગનું ખુલ્લેઆમ રેકેટ ધમધમતું હતું, જેથી સ્થાનિક રહેવાસીઓ અજીતભાઈ ગજેરાએ આ બાબતે કલેક્ટરને આવેદન આપ્યું હતું। જોકે કલેક્ટરે કોઈ પણ પ્રકારનું ધ્યાન પણ આપ્યું નહોતું। જોકે કલેક્ટરે ધ્યાન ન આપતા પુરવઠા વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। કેટલાય સમયથી ગોરખધંધો ચાલતો હોવાની આખરે સ્થાનિકો અકળાયા હતા અને આજે સવારે અજીતભાઈ તથા બીજા તેના રહેવાસીઓએ એક સમ થઈ છાપો માર્યો હતો। રહેવાસીઓ આવતાની સાથે જ ઝૂંપડામાંથી 2 યુવકો ફરાર થઈ ગયા હતા। રહેવાસીઓએ બાદમાં કાપોદ્રા પોલીસને જાણ કરી હતી। બંને ભાગનાર ઈસમો ગેસ રિફિલિંગની નળી સાથે લઈને જ ભાગી ગયા હતા। આ બંને ઈસમો ઇન્ડિયન ગેસ કંપનીનો ટેમ્પો ચલાવતા હતા। ગોડાઉનમાંથી સિલિન્ડર ભરેલો ટેમ્પો સીધો જ આ ઝૂંપડામાં લવાતો હતો, જ્યાં ટેમ્પો અંદર જતાની સાથે જ તાળપત્રી વડે ઝૂંપડાને બંધ કરી દેવામાં આવતું હતું।
ત્યારબાદ બંને ઈસમો ભરેલા ગેસ સિલિન્ડરમાંથી 2 કિલો ગેસ સિલિન્ડર કાઢી ખાલી સિલિન્ડરમાં ભરી વેચી દેતા હતા. રહેવાસીઓએ છાપો મારતા ઘટના સ્થળેથી એક GJ5 AU 5653 નંબરનો ટેમ્પો તથા 40 થી 45 જેટલા ઇન્ડિયન કંપનીના ગેસ સિલિન્ડર, 1 HP નો ગેસ સિલિન્ડર મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો જોવા મળશે કે પુરવઠા વિભાગની આ ગંભીર બેદરકારી છે. આ સમગ્ર પ્રકરણમાં પુરવઠા વિભાગની મિલીભગત હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કાપોદ્રા પોલીસે યોગ્ય તપાસ કરે તે જરૂરી છે. જો કે આ સમગ્ર કૌભાંડમાં પૂજા ગેસ એજન્સીનું નામ ખુલવા પામ્યું છે. અમને એવી બાતમી મળેલી હતી કે ભાઈ આ જગ્યાએ કંઈ વરરાજભૂમિથી આગળ ચોકમાં કંઈ બાટલાનું રિફિલિંગ થાય છે. એ ઓફિસ કલેક્ટર ઓફિસે જ બાતમી હતી. તો એના આધારે કલેક્ટર ઓફિસના ઇન્સ્પેક્ટરને અમે જોડે અહીંયા આવ્યા છીએ. તો સ્થળ પર જોઈએ છે કે 35 થી 40 બાટલા જેવા બાટલા છે. આપણને રિક્ષાવાળો ભાગી ગયો છે અને પૂજા ગેસ એજન્સીનો ટેમ્પો છે એવું પ્રથમ નજરે દેખાય છે. રિફિલિંગ થાય કે નહીં, રિફિલિંગના સાધનો સ્થળ ઉપર મળ્યા નથી. આગળની તપાસ અમે કરીએ છીએ અને તપાસ કર્યા પછી એનો આખરી રિપોર્ટ અમે આપી શકશું. મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લામાંથી છેલ્લા 1 વર્ષમાં ગેરકાયદેસર રીતે વહન થતો 1,62,50,000ના વિદેશી દારૂના જથ્થાનો નાશ વ્યારા પ્રાંતમાં કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, કાકરાપાર અને ઉકાઈના હદ વિસ્તારમાંથી અલગ અલગ બનાવોમાં પકડાયેલા વિદેશી દારૂ પર જિલ્લાના વડા મથક વ્યારા ખાતે એકત્ર કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. સુરત દાંડી રોડ નરથાણ પાસેની આવેલી 5 સ્ટાર શાંતિ એશિયાટિક શાળા દ્વારા અધધ કહી શકાય તેટલી 62 લાખ રૂપિયાની વીજ ચોરી આચરવામાં આવી છે. આટલી મોટી વીજ ચોરીનો ભોપાળો બહાર આવતા શિક્ષણ જગતમાં થતા કાળા કામાનું કૌભાંડ બહાર આવ્યું છે. ઓલપાડ નજીકના નરથાણ ગામમાં ધમધમતી માઇલસ્ટોન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાંતિ એશિયાટિક સ્કૂલ શિક્ષણ જગતમાં પાપા પગલી માંડતા સાથે જ વિવાદમાં સલવાઈ ગઈ છે. 5 સ્ટાર સ્કૂલના નામે શાળાના આલિશાન ભવનોથી અંદર ચાલી રહેલા કાળા કામોનો દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પર્દાફાશ કર્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વિભાગના રાંદેર રૂરલ સબ ડિવિઝનમાં સમાવિષ્ટ નરથાણ ગામની શાંતિ એશિયાટિક સ્કૂલમાં વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન શાળામાંથી ગેરકાયદે રીતે વીજ જોડાણ મેળવી લેવાયું હોવાનું બહાર આવ્યું હતું. શિક્ષણ જેવા ક્ષેત્રમાં સંકળાયેલી આ સંસ્થાએ વીજ જોડાણ મેળવવા માટે માત્ર અરજી કરી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આ અંગે કોઈ મંજૂરી આપવામાં નહીં આવી હતી. તેમ છતાં શાળા શરૂ કરવા અધીરા બનેલા સત્તાધીશોએ વીજ કંપનીની જાણ બહાર બારોબાર જોડાણ ચાલુ કરી ગેરકાયદે વીજ પુરવઠો મેળવી લીધો હતો. શાંતિ એશિયાટિક જેવી શાળાના આ કરતૂતના પગલે ખુદ વીજ કંપનીના કર્મચારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગેરકાયદે વીજ જોડાણ શૈક્ષણિક વર્ષ 2012-2013ના શરૂઆતથી ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે વીજ કંપનીએ શાંતિ એશિયાટિક સ્કૂલને 1 વર્ષના સરેરાશ બિલ પેટે 62,49,735 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે શાળા સંચાલકોએ વીજ કંપનીના આકરા પગલાંથી બચવા તાત્કાલિક ધોરણે 5,76,650 રૂપિયા આગામી 7 દિવસમાં ભરી દેવા પડશે. અન્યથા આગામી દિવસોમાં આ સંસ્થા સામે ફોજદારી પગલાં ભરાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. અલબત્ત સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષથી ભારે જોરશોરથી શરૂ થયેલી હાઈ પ્રોફાઇલ સ્કૂલમાંથી વીજ ચોરીનો ભોપાળો બહાર આવતા શિક્ષણ આલમમાં સહિત વાલી વિદ્યાર્થીઓમાં પણ આ ઘટના ચર્ચાસ્પદ બની રહી છે. આ ઉપરાંત ઓલપાડ, પારડી, ગણદેવી અને રાંદેર સબ ડિવિઝનના 19 વીજ કનેક્શન ધારકોને ચોરી કરતા ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 11.38 લાખનો દંડ વસૂલ્યો હતો. સુરત મહાનગરપાલિકાની શનિવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રૂપિયા 160 કરોડ 19 લાખના કામો પર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. જેમાં કુલ 44 કામો પર ચર્ચા વિચારણા થઈ હતી. આ કામોમાંથી 40 કામો મંજૂર કરાયા હતા. સુરત મહાનગરપાલિકાની અઠવાડિક સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વના કામો પર ચર્ચા થઈ હતી. બેઠકમાં કુલ 44 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી રૂપિયા 160 કરોડ 19 લાખના 40 કામો મંજૂર કરાયા હતા. શહેરના વિકાસના કામો માટે મંજૂર થયેલા મુખ્ય કાર્યક્રમમાં બમરોલી વિસ્તારમાં સ્ટોર્મ ડ્રેનેજનું કામ, દરિયાકાંઠે આવેલા ડુમસ ભીમપુર વિસ્તારમાં મીંઢોળના નદીનું ગંદુ પાણી રોકવા માટે રિવર પ્રોજેક્ટ
પ્રોજેક્ટના કામ, આ ઉપરાંત ભાઠા ખજોદ વિસ્તારમાં ડ્રેનેજનું કામ, ડુમસમાં સ્વેસ પ્લાન્ટ તેમજ 19 BRTSના કામને લીલી ઝંડી અપાઈ હતી. ખાસ કરીને આજની બેઠકમાં પૂણા સીમાડામાં નવી શાળાનું કામ, કતારગામમાં શાંતિ કુંજ તથા બ્રિજના કામો પણ મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. 2 વકાના કુલે 44 કામ હતા, જેમાંથી 40 કામને સ્થાયી સમિતિએ આજે મંજૂરી આપવામાં આવી. કુલ 160 કરોડ અને 19 લાખના કામો આ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યા છે. એમાં વાત કરીએ તો બમરોલી વિસ્તારમાં 205 મુજબ જે ટીપીના રોડ સિવાયના રોડો આંકવામાં આવ્યા હોય તેમાં 4.93 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેનેજ નાખવાનું એક કામ હતું, તે મંજૂર કરવામાં આવ્યું. ખાસ કરીને સુરતમાંથી પસાર થતી મીંઢોળા નદીની અંદર જે ખાડીનું ગંદુ પાણી જઈ રહ્યું છે, એ ગંદુ પાણી રોકવા માટે ડુમ્મસ, ભીમપોર, ગવિયર વિસ્તારમાં મીંઢોળા રિવર રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત 8.10 કરોડના ખર્ચે ડ્રેનેજ નાખવાનું એક કામ હતું, એ મંજૂર કરવામાં આવ્યું. અન્ય ગવિયર ખાતે સ્વેસ પમ્પિંગ સ્ટેશનનું 3.84 કરોડનું એક કામ હતું. ડુમ્મસ, ભીમપોર, ગવિયર અને વાટા વિસ્તારમાંનું પણ એક 7 કરોડ ને 73 લાખનું ડ્રેનેજ નાખવાનું કામ હતું. ડુમ્મસ, ભીમપોર, ગવિયરમાં સ્વેસ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું 3.21 કરોડનું અન્ય કામ હતું. ખજોદમાં ડ્રેનેજ નાખવાનું 1.16 કરોડનું કામ હતું. ભીમરા ડ્રેનેજ નાખવાનું 5 કરોડ ને 18 લાખનું કામ હતું, એ પણ મંજૂર કરવામાં આવ્યું. બેલ્જિયમ ટાવરમાં આવેલી લક્ષ્મી વિલાસ બેંકમાં ખોટા દસ્તાવેજો બતાવીને ઘરની જગ્યાએ પ્લોટ બતાવીને લોન પાસ કરીને છેતરપિંડી કરવાનો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં બેંકના મેનેજર સહિત 4 લોકો વિરુદ્ધ રાંદેર પોલીસે ફરિયાદ નોંધીને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે આ છેતરપિંડીના આરોપી અનિલ મોરવડિયાએ મોરાભાગળ ખાતે આવેલી શ્રીજીનગર નગરી સોસાયટીના પ્રમુખ તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરીને પૈસા કમાવાના ખોટા ઈરાદેથી શ્રીજીનગરીની સોસાયટીના પ્લોટ નંબર 11, 12 અને 13ના મકાનની જગ્યાએ પ્લોટ દર્શાવીને જિગ્નેશ હરિ અણધણ અને પરેશ અણધણના નામે ખોટા દસ્તાવેજો બનાવીને રિંગ રોડ ખાતે આવેલ બેલ્જિયમ ટાવરના સિલ્વર પ્લાઝાની લક્ષ્મી વિલાસ બેંકમાં આ દસ્તાવેજોને રજૂ કર્યા હતા. આ બેંકના મેનેજરે આ તમામ દસ્તાવેજો જોઈને જગ્યાની તપાસણી કર્યા વગર જ 25 લાખની લોન મંજૂર કરી દીધી હતી. જ્યારે જે દસ્તાવેજોને પ્લોટ બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા તે જ જગ્યાના ઘરના માલિક કોકિલાબેન ડાબેરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે અનિલ મોરડિયા, જિગ્નેશ અણધણ, પરેશ અણધણ અને લક્ષ્મી વિલાસ બેંકના મેનેજર વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે રાંદેર પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં પાનેતર સાડી નામની દુકાનમાં નોકરી કરતા 2 કારીગરો સહિત 3 જણાએ વેપારીઓ પાસેથી રૂપિયા 61.77 લાખની સાડીનો જથ્થો ખરીદી બારોબાર વેચી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોટા વરાછા પ્રિન્સેસ હાઉસમાં રહેતા લાલજી ભોળાભાઈ ઝાલાવાડિયા રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં દુકાન ચલાવે છે. દુકાનમાં કામ કરતા સંજય ભગવાન સિદ્ધપરા અને જયેશ મગન વડોદરિયા સાથે તેમના મિત્ર ભાવેશ છગન સિદ્ધપરા સાથે મળી પાનેતર સાડીના નામે માર્કેટની સ્વયં ક્રિએશન, શિવ ફેબ્રિક અને કૃષ્ણા સેલ્સ નામની પેઢીમાંથી રૂપિયા 61.77 લાખની સાડીનો જથ્થો મંગાવ્યો હતો. પાનેતર સાડીના માલિક લાલજીભાઈની જાણ બહાર મંગાવવામાં આવેલો સાડીનો જથ્થો તેમણે બારોબાર વેચી નાખી ઠગાઈ કરતા આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. પૂણા નહેર પાસેથી ડીસીબીએ 4 વ્હીલ ગાડીમાંથી રૂપિયા 1.89 લાખના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. વિદેશી બ્રાન્ડના દારૂ સાથે ડીસીબીએ કુલ રૂપિયા 6.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળેલી બાતમીના આધારે ગત બપોરના સમયે પૂણા ગામની નહેર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી I-20 કારણે અટકાવી તેમાંથી વિદેશી દારૂનો 388 નંગ બોટલો મળીને રૂપિયા 1.89 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાડીમાં દમણથી આ દારૂનો જથ્થો લવાયો હતો અને સુરતમાં રાંદેર વિસ્તારમાં રાહુ નામના બુટલેગરને પહોંચાડવાનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ડીસીબીએ ગાડીના ચાલક અને બુટલેગરના પુત્ર જિગ્નેશ ઉર્ફે જીગો સુરેશ જરીવાલાની ધરપકડ કરી હતી, જ્યારે વિમલ ઉર્ફે
આંધળો સુરેશ જરીવાલા, ફારૂક અને અન્ય એકને પોલીસે ભાગેડુ જાહેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. સલાબતપુરામાં આવેલ ફરી એકવાર ચીખલીગર ગેંગના એક સાગરીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરના કબાટની ચાવી બનાવવા આવેલા આ ચોરે ઘરના માલિકની નજર ચૂકવીને કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 53,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સલાબતપુરા મિસ્રી મોહલ્લામાં રહેતા મોહમ્મદ યુનુસ હાજી મોહમ્મદ રૂમાલવાલાએ પોતાના બંધ કબાટની ચાવી બનાવવા માટે એક કારીગરને બોલાવ્યો હતો. મૂળ નંદુરબારનો ગુરજીત સિંઘ ભાટિયા નામનો ચીખલીગર ગેંગનો સાગરીત ચાવી બનાવવા આવ્યો હતો. ત્યારે ઘરના સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે ઘરના સભ્યની નજર ચૂકવીને આ ચોર કબાટમાં મૂકેલા 53,000ની મતા પર હાથ સાફ કરી પલાયન થઈ ગયો હતો. ઘરના માલિકને જ્યારે આ ચોરીની જાણ થઈ ત્યારે તાત્કાલિક સલાબતપુરા પોલીસને જાણ કરી હતી. સલાબતપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પાકિસ્તાને ભારતીય સૈનિકોને મોતને ઘાટ ઉતારીને કરવામાં આવેલા જઘન્ય કૃત્ય બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે સુરત શહેર ખાતે હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. હજારોની સંખ્યામાં તબીબો અને શહેરીજનો આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં શહેરના મેયર રાજેન્દ્રભાઈ પણ જોડાયા હતા અને ચોક ગાંધી પ્રતિમા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાન સાથે હંમેશા સારા સંબંધ રાખ્યા છે, પરંતુ નાકાબ પાકિસ્તાન અનેકવાર પોતાની રાક્ષસી વૃત્તિઓને પ્રગટ કરી ચૂક્યું છે. એલઓસી પર પાકિસ્તાન સૈનિકોએ ફાયરિંગ કરી 2 ભારતીય જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને વખોડતા મેડિકલ એસોસિએશને શહેરમાં મૌન રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉપરાંત ફરી આવી ઘટના ન ઘટે તેવી પ્રાર્થના પણ કરી હતી. માથું વાળીને જે લઈ ગયા છે એક બહુ ખરાબ કૃત્ય કર્યું છે. અત્યાર સુધીમાં પાકિસ્તાન તરફથી ભારતના લાખો સૈનિકોને આ રીતે રેસી નાખ્યા છે. અનેક વખત એમણે પોતાની શાંતિ ડિક્લેર કરી છે, પણ શાંતિના આ રીતે ભંગ કરીને આજે આપણું જે ભારત દેશનું અને સૈનિકનું જે અપમાન કર્યું છે એ બહુ જ ખરાબ કૃત્ય છે અને એને વખોડી નાખે છે. અને આ રીતે ફરીથી નહીં બને એને માટે આ એક મૌન રેલી દ્વારા અહીંયા વિરોધ દર્શાવી રહ્યો છે. આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આવી વસ્તુને પહોંચી વળવા આપણે હિન્દુ નથી, મુસ્લિમ નથી, શીખ નથી, ઇસ્લામી નથી, આપણે સૌ ભારતીય જ છીએ અને ભારત મારો દેશ છે અને પોતાના દેશની રક્ષા કરવી એ દેશમાં રહેતા તમામનો એકમાત્ર ધર્મ છે. એ ધર્મ જો આપણે નહીં પાળીએ તો આપણે રાષ્ટ્ર તરીકે નકામી વ્યક્તિઓ છે એવું થાય. અને માટે જ મેડિકલ એસોસિએશન બધાને ભેગા કરીને એક જ રાહ પર દેશ દાજની લાગણીને આપવા માટે તૈયાર ઉભેલું છે. માટે મેડિકલ એસોસિએશનને આ એક અત્યંત ઉમદા કૃત્ય કર્યું છે અને સુરતના શહેરીજનો એને વધાવી લેશે એવી હું આશા રાખું છું. ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરનો દોરો પહેરાવી તબીબોએ મૌન રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં તબીબો જોડાઈ શહીદોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શહેરની અથવાગેટ ખાતેની કેપી કોમર્સ કોલેજ ફરી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. સાંસ્કૃતિક સમિતિના હિસાબોના ગોટાળાના વિરોધમાં કોલેજના વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા અને કોલેજ તંત્રની હાય હાય બોલાવી હતી. યુનિવર્સિટી સંલગ્ન શહેરની કેપી કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક સમિતિના હિસાબોના મામલે વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સત્તાધીશો સામસામે આવી ગયા છે. વિદ્યાર્થીઓ દ્વારા કેપી કોમર્સ કોલેજના લાખો રૂપિયાના સાંસ્કૃતિક સમિતિના હિસાબો મંગાયા હતા, પરંતુ કોલેજ સત્તાધીશોએ હિસાબો આપવામાં ઇનકાર કરતા વિદ્યાર્થીઓએ કોલેજ બહાર હડતાલ પર ઉતરી દેખાવ કર્યો હતો. ત્યાં જીએસની ઇલેક્શન થયું ત્યારબાદ એક કમિટી બેસાડવામાં આવી હતી. તેમાં હોદ્દા આપવામાં આવ્યા કે ફાઇનાન્સ કમિટી, શૈક્ષણિક કમિટી, અલગ અલગ કમિટીઓ પાડવામાં આવી હતી. એમાં જો ફાઇનાન્સ કમિટી હોય છે એને દર વર્ષે કેટલા લાખો રૂપિયા સ્ટુડન્ટોના હોય છે. એ સ્ટુડન્ટ કાઉન્સિલના લાખો રૂપિયાનો બિલ જ્યારે અમે માંગણી કરી છે અત્યારે તો એ લોકો બિલ આપવાની પણ ના પાડે છે. બિલ આપવાની ના પાડવાની સાથે અમને એવો વોકાર આપવામાં આવે છે કે અમે મીઠું યુદ્ધ કરીશું તમારી સાથે, અમે ઠંડુ યુદ્ધ કરીશું અને અમને એવું કહેવામાં આવે છે કે તમે જો એક રીતે વિદ્યાર્થીઓને એક ધમકી આપવામાં આવે
આવે છે કે વિદ્યાર્થીઓ સાથે જે થાય છે એને કારણે વિદ્યાર્થીઓ બેસી જશે, પણ વિદ્યાર્થીઓ નહીં બેસે. આ સ્ટુડન્ટ કાઉન્સિલના પૈસા છે, લાખો રૂપિયા સ્ટુડન્ટ કાઉન્સિલના કોલેજમાં હોય છે. આ પૈસાનો હિસાબ કેમ નથી બતાવવામાં આવતો? અમે આ તારીખ 17 તારીખના રોજ અમે જે હિસાબની માંગણી કરવામાં આવી ત્યારે અમને એમ કહેવામાં આવે કે આ તમે કઈ પણ જાઓ, કોઈ પણ જગ્યા પર જાઓ તો અમે તમારું કોઈ નહીં સાંભળે. અને બીજું અમે એમ કીધું અમે ચેરમેનશ્રીને અમે ફરિયાદ કરીશું તો ચેરમેનશ્રી પણ અમારું જ માનશે એવું કહેવામાં આવ્યા છે અમને. અને બીજી એક ધમકી છે કે વિદ્યાર્થીઓ જો આગળ વધશે તો એને કારકિર્દીને અમે નુકસાન કરીશું. આવા બધા પ્રશ્નો છે અને વિદ્યાર્થીઓ જો આગળ વધવા માંગતા હશો તો વિદ્યાર્થીઓ વધશે નહીં. બીજું એક કહેવાનું, મારે એક જ વસ્તુ કહેવાનું છે કે ચાલુ નાણાકીય વર્ષના હિસાબો માંગવામાં આવ્યા. અમે કીધું કે અમને ફાઇનાન્સ કમિટી દ્વારા જે પણ અમારા હિસાબો છે, જેટલા ફંડો વપરાય છે એ પૈસા અમને બતાવો. તો એ કે બતાવવામાં નહીં આવે. અને અમે લેખિતમાં અરજી આપીએ તો એ કોઈ રિસીવ કોપી નથી કરતા. એ કે મેં એટલું જ કીધું કે શિક્ષણ અધિકારી પણ રિસીવ કોપી આપે છે કે કુલપતિ પણ રિસીવ કોપી આપે છે, તો તમે કેમ નહીં? એ કે અમે નહીં આપીએ, અમારી સહી મોંઘી છે. હવે આ પ્રશ્ન કહીને વિદ્યાર્થીઓને દબાવવામાં આવે છે. અને હડતાળ પર ઉતરેલા આ વિદ્યાર્થીઓએ ધૂન બોલાવી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિદ્યાર્થીઓનો અવાજ કોલેજના સત્તાધીશોના કાને સંભળાશે કે કેમ. કેમેરામેન જેસ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. ઈચ્છાપુર ગામના ખેતરમાં જાંબુડાના ઝાડ સાથે યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે. યુવતીએ કયા કારણસર આત્મહત્યા કરી છે તે અંગેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઈચ્છાપુર ગામમાં નથ્થુ મોહલ્લામાં રહેતા રાજેન્દ્રભાઈ પટેલ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 4 પુત્રી અને 1 પુત્ર છે. 5 સંતાન પૈકી 18 વર્ષીય પુત્રી જીકી શાહે શુક્રવારે સાંજે ખેતરમાં ઝાડ સાથે સાડીનો દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જીકી શાહે ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો હતો. તેણીએ કયા કારણસર આત્મહત્યા કરી છે તે અંગેનું રહસ્ય અકબંધ છે. આ બનાવ સંદર્ભે ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. તે પૂર્વ શનિવારે પોલિયો અંગે લોકજાગૃતિ માટે શહેરના પુણા વિસ્તારમાં એક મહિલાઓ દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. રવિવારના રોજ સુરતના વિવિધ વિસ્તારના પોલિયો બૂથ પર 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો કાર્યક્રમ છે. પાલિકા દ્વારા શહેરના તમામ 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવવા અંગે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. શનિવારે પોલિયો જાગૃતિ અંગે પુણા ગામથી મહિલાઓની વિશાળ રેલી નીકળી હતી. જનજાગૃતિની આ રેલીમાં હાથમાં પોલિયો જાગૃતિના બેનરો સાથે નીકળેલી મહિલાઓ સીતાનગર સુધી પહોંચી હતી. અને આ ઉમ્મીદ પ્રોગ્રામ છે જે યુસીડીના અંદરમાં ચાલે છે અને આ અમારી એજન્સી જે સ્કિલ પ્રો એજન્સી આ પ્રોગ્રામ ચલાવે છે, જેની અંદર 18 થી 35 વર્ષના ભાઈઓ બહેનો હોય એ લોકોને અમે એડમિશન આપીએ છીએ જે પોતે બેરોજગાર હોય અને એ લોકોને સ્કિલ ડેવલપ કરાવીએ છીએ. સ્કિલ ડેવલપ કરી અને એ લોકોને અમે પ્લેસમેન્ટ આપીએ છીએ જે લોકોને જરૂરિયાત હોય. અને અત્યારે અમે આવતીકાલે પોલિયો દિન છે જેના અંતર્ગત અમે એક રેલી યોજી છે જેથી પબ્લિક અવેરનેસ આવે અને બીજું કે ઉમ્મીદનું પણ પબ્લિસિટી થાય અને આ રેલી પણ એના માટે મીન્સ કે પબ્લિક અવેર થાય કે પોલિયો રસ અપાવવો જોઈએ બાળકોને જેથી આપણે અપંગતા દૂર કરી શકીએ. અને બીજું કે ઉમ્મીદના પ્રોજેક્ટની પણ અવેરનેસ આવે કે જેથી કરીને લોકો જાગૃત થાય પ્રોજેક્ટને લઈને અને જે લોકો બેરોજગાર છે, જે યંગ યુથ છે એ લોકો એડમિશન લે અહીંયા અને એડમિશન લઈ અને પોતે રોજગારી મેળવે. અમે ઉમ્મીદ સેન્ટર છો અને આ અમને ઘણી સારી એવી તક મળી છે. અહીંયા સરકારીમાં જે કોઈ તક મળી રહી છે તે સારી છે. એમ ઉમ્મીદ વિશે અમને જે શીખવાડી રહ્યા છે તે રોજગારી છે, બહુ સારી એવી છે અને બધાને રોજગારી તક મળી શકે એવી રીતે ખૂબ આભારી છે. લૂંટના ઈરાદે દેશી હાથનો તમંચો લઈ ફરતા એક શખ્સને નવા બમરોલી રોડ પરથી પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો હતો. તમંચા સાથે પોલીસે એક જીવતો કારતૂસ પણ કબજે કર્યો હતો. પાંડેસરા પોલીસ નવા બમરોલી રોડ તેરે નામ બજાર પાસે કોમ્બિંગમાં હતી. કોમ્બિંગ દરમિયાન ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે એક શખ્સ દેશી તમંચા સાથે કમરમાં મૂકી શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે કુલદીપ દીક્ષિત નામના યુવાને તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગઝડતી કરતા એક જીવતો કારતૂસ પણ મળી આવ્યો હતો. તમંચા લૂંટ કરવાના ઈરાદે સાથે લઈ ફરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે પકડાયેલ કુલદીપ તમંચો વેચવાના ઈરાદે બમરોલી ખાતે આવ્યો હોવાનું રટણ કર્યું હતું. પાંડેસરા પોલીસે આ બનાવ સંદર્ભે ગુનો નોંધી તમંચો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બહારની કોમ્બિંગ હતી 23 થી 1 સુધીની. સીએમ સાહેબ પધારવાના હતા એટલે સીપી સાહેબ તરફથી કોમ્બિંગ રાખવામાં આવેલ. કોમ્બિંગ દરમિયાન અમો તથા અમારા ડિસ્ટર્બના માણસો ચેકિંગમાં હતા. દરમિયાન ચાલુ ફરજ પર અમે ચેકિંગ દરમિયાન અમારા સાથેના એ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈને બાતમી હકીકત મળેલ કે એક ઈસમ તમંચો કમરમાં રાખીને ફરે છે વેચવા માટે એવી હકીકત મળતા તેને હકીકત આધારે કોર્ડન કરી પકડી લીધેલ અને આ ચેક કરતા કમરના ભાગેથી તમંચો મળી આવેલો દેશી બનાવટનો અને એક કાર્ટિસ બી લોડેડ હતી મળી આવેલ, જે પંચો બોલાવી પંચો રૂબરૂ કાયદેસર કરી અટક કરવામાં આવેલ છે અને હાલ રિમાન્ડ પર છે. સહ આરોપી પકડવા પર તજવીજ ચાલુ છે. તમંચો લઈને એને આમ તો કંઈક લૂંટ કરવાનો જ ઈરાદો લાગે છે, પણ એવું કંઈ થયું નથી અને એમ કહે છે કે વેચવા માટે લઈને નીકળ્યો. મોટા વરાછા ચોપાટી પાસે વરાછા ઝોન દ્વારા ઝીરો રૂટ દબાણ હેઠળ લારી ગલ્લા તેમજ પાથરણાનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેર આખામાં ઝીરો રૂટ હેઠળ દબાણ દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના ઠેક ઠેકાણે પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. શનિવારે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોને મોટા વરાછા ચોપાટી ખાતે સપાટો બોલાવ્યો હતો. દબાણ ખાતા દ્વારા રોડ પર આડેધડ રસ્તા પર પાથરણા પાથરીને વેપલો કરતા પાથરણાવાળાનું ખસેડીને દબાણ દૂર કર્યું હતું. આ કામગીરી વેળાએ દબાણ ખાતાના કર્મચારીઓ પાસે પાથરણાવાળાઓની રકઝક થઈ હતી. જોકે દબાણ ખાતાએ ચોપાટી મેઇન રોડ પર ઝીરો રૂટ દબાણમાં આવતા પાથરણાવાળાનું સફાઈ કરી રોડ દબાણ દૂર કરી લીધું હતું. પાપનો ઘડો ભરાય એટલે પાપ મેળે જ ફાટી જાય છે. આવો છે કે કિસ્સો સામે આવ્યો છે. પુણા વિસ્તારની રિક્ષાની ચોરી કરી બે ઇસમો કડોદરા હાઈવે થઈ પલસાણા તરફ ભાગ્યા હતા. જો કે કુદરતે આ મંજૂર ન હોય તેમાં ચોરીની રિક્ષા પલસાણા હાઈવે પર એક ટ્રકમાં ધડાકાભેર ઘસી ગઈ હતી અને આ બનાવમાં બંને ઇસમોના મોત નીપજ્યા હતા. બનાવ અંગે મળતી માહિતી અનુસાર પૂણા સુરતીનગરમાંથી રાત્રિના સમયે બે અજાણ્યા ચોર ઇસમો GJ5ZZ4738 નંબરની ઓટો રિક્ષાની ચોરી કરી કડોદરા હાઈવે થઈ પલસાણા તરફ ભાગ્યા હતા. આ બંને ઇસમો પલસાણાના ગંગાધરા પાસેની હલદરુ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ રિક્ષા ચાલક ચોરે એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર રિક્ષા અથડાવી દીધી હતી, જેથી રિક્ષાનો કચ્ચર ગાળ નીકળી ગયો હતો અને અંતે બંનેને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજા થતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી. બનાવની જાણ થતાં જ પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે આ બંનેએ પૂણામાંથી રિક્ષા ચોરી કરી હતી, જેથી પલસાણા પોલીસે પૂણા પોલીસને જાણ કરતા પોલીસે ભૂક્કો થયેલી રિક્ષાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. AK રોડ ધરતીનગરમાં યુવાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે તેના જ બે હમવતનીની ઓરિસ્સાથી કરી ધરપકડ. તાપી જિલ્લાના સોનગઢ રેલવે પ્લેટફોર્મ પરથી મળી 3 વર્ષની અંધ બાળક તરછોડાઈ કે વિખૂટી પડી તે દિશામાં પોલીસ તપાસ શરૂ. ગેસના વધતા ભાવથી લોકોમાં ત્રાહીમામ તો બીજી બાજુ સરથાણા ખાતે ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ. પુરવઠા વિભાગની મિલીભગત. તાપીમાં 1.62 કરોડના દારૂ પર ફરી વળ્યું રોલર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયું વિનાશ અભિયાન. અને બનાવટી દસ્તાવેજો રજૂ કરીને 25 લાખની લોન કરવાના કેસમાં 4 વિરુદ્ધ રાંદેરમાં ફરિયાદ. 4 આરોપીઓમાંથી એક લક્ષ્મી વિલાસ બેંકનો મેનેજર. તો આ સાથે સમાચારો સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.